આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી સંજય બાપટની અધ્યક્ષતામાં અંજાર શહેરની કારોબારી બેઠક ચડેશ્વર મહાદેવ મંદિર શ્યામનગર અંજાર મધ્યે યોજાઈ હતી। પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડીટી દેવરિયા, પ્રભારી કાયનાતબેન અંસારી, પૂર્વ કચ્છ જિલ્લા મહિલા વિંગ પ્રમુખ દેવકન્યાબેન વરુ, પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી નિલેશભાઈ મહેતા, અમૃતભાઈ વાઘમારે, નરેન્દ્રભાઈ દવે, યુથ વિંગ પ્રમુખ અશ્વિનનાથ બાવા, રવિભાઈ આહિર, હિરેન પંડ્યા, જયેશભાઈ ભટ્ટ, ભીખાભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો આ કારોબારી મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। આજ રોજ અંજાર રાધિકા શ્યામનગરની અંદર ચંદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર શહેરની એક કારોબારી મીટિંગ યોજવામાં આવી હતી, જેની અંદર અમારા પૂર્વ કચ્છ જિલ્લાની ટીમ, મહિલાની ટીમ અને યુવાની ટીમ તમામ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે અમારા જે આમ આદમી પાર્ટી અંજાર શહેરના પ્રમુખ તરીકે હિતેશભાઈ સોનીની વરણી કરવામાં આવેલી, એમનો કાર્યકાળ પૂરો થતા એમના દ્વારા રાજીનામું પણ આપવામાં આવેલું અને રાજીનામું સ્વીકારી લેવામાં આવેલું અને ત્યારબાદ આજે ઠરાવ પણ કરવામાં આવેલો સર્વાનુમતે કે હિતેશભાઈ સોનીની હવે કાર્યકાળ પૂરો થતા અન્ય જવાબદારી આપી અને નવા શહેર પ્રમુખ તરીકેની વરણી આવતા રવિવારે યોજવામાં આવશે। એટલે આજે જે સર્વાનુમતે આખો અહીં કાર્યક્રમ થયેલો છે, એની સાથે સાથે અંજારની અંદર ખૂબ મહત્વના અન્ય મુદ્દાઓ ગટર, રોડ અને લાઇટના અને એની સાથે સાથે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર અને કાઉન્સિલરો જે ચૂંટાયેલા છે એના દ્વારા કોઈ પણ વ્યક્તિઓને, નાનામાં નાના વ્યક્તિઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એવી ફરિયાદો પણ અમને અંજારના વોર્ડ વાઇઝ વિસ્તારોમાંથી મળેલી છે। એટલે અંજાર નગરપાલિકાની અંદર વહીવટદારો, ભાજપના જિલ્લા મંત્રી અને અન્ય લોકો ઉપપ્રમુખ તરીકે જે પણ છે એ લોકો આમાં આખી નગરપાલિકામાં ખોટે ખોટી અવ્યવસ્થાઓ ઊભી કરવાનું કામ કરે છે એવી પણ માહિતી મળેલી છે। એટલે હવે આવતા રવિવાર પછીથી અંજાર નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ કંઈ પ્રશ્નો છે તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે અમારી ટીમ સતત અહીં કાર્યરત રહેશે અને લોકોના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે પણ અમે લોકોની વચ્ચે જઈશું। દઈ દઈએ તો હિતેશભાઈ સોની દઈ દઈએ ને। આજે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ તરફથી અંજાર મધ્ય મીટિંગ રાખવામાં આવેલ હતી, જ્યાં અધ્યક્ષસ્થાને સંજયભાઈ બાપટ, કાયનાતબેન, નિલેશભાઈ, દેવકન્યાબેન, ભીખાભાઈ, દવે સાહેબ, અમૃતભાઈ તથા દરેક અંજારના કાર્યકર્તાઓ હાજર રહ્યા। અંજારમાં આજે નક્કી કરવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી હાલના જિલ્લા જે સિટી શહેર પ્રમુખ છે એની જગ્યાએ અત્યારે હવે આપણે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા પ્રમુખ તરીકે વરણી કરવાની, જેમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ કે આવતા રવિવારે અંજાર શહેર માટે નવા પ્રમુખની વરણી કરવામાં આવે છે અને તેમજ તાલુકા કક્ષાએ સંગઠનને વધુ મજબૂત કરવા માટે તે બાબતની ચર્ચા કરવામાં આવશે।